વિદ્યાર્થી મિત્રો, આપણે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ, પ્રવેગ, તંત્ર પર લાગતા બળોની વાત કરી. આજે આપણે એક એક્ઝામ્પલ ગણવાના છે, એક અથવા બે જે સમય મળે એ પ્રમાણે. ઉદાહરણ પહેલું ખૂબ અગત્યનું છે. એક સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર રહેલ 3 કણોના બનેલા તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર શોધો. આ કણોના દ્રવ્યમાન અનુક્રમે 100 ગ્રામ, 150 ગ્રામ, 200 ગ્રામ છે. સમબાજુ ત્રિકોણની દરેક બાજુ 0.5 મીટર લાંબી છે. હું મારી રીતે ગણીશ, તમારે બીજી બે અલગ અલગ રીતે ગણવાનું છે, હું સમજાવીશ. સમબાજુ ત્રિકોણ એટલે પહેલા તો હું સમબાજુ ત્રિકોણ દોરી દઉં. આ રીતે દરેક બાજુ કેવી એની સરખી. સમબાજુ ત્રિકોણ નામ આપણે પછી આપીશું. હવે દરેક શિરોબિંદુ પર એક એક કણ મૂકેલો છે અને આ જે તંત્ર છે એ તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ શોધવાનો છે. હવે સ્થાન સદિશ શોધવું હોય તેનું સ્થાન જાણવું પડે. આમાં આપણી પાસે કોઈનું સ્થાન ખબર નથી, તો હવે વર્ક કેવી રીતે કરવાના? તો આપણે યામ પદ્ધતિનો ઉપયોગ કરીશું. યામ પદ્ધતિ એવી રીતે લઈએ કે ઉગમ બિંદુ કોઈ એક કણના દ્રવ્યમાન કેન્દ્ર પર સંપાત થાય. ધારો કે અહીંયા હું લઈ લેમ, આ ઉગમ બિંદુ લઈ લેમ. તો બીજો પ્રશ્ન આવે, એક્સ અક્ષ કઈ દિશામાં હશે? આમ હશે, આમ હશે, મારી ફૂટપટ્ટી જો આમ હશે, આમ હશે, આમ બને. કેમ તો કે આના યામ મને મળી ગયા 0 0, પણ આ બાકીના બે શોધવાના છે ને. એટલે ઘણાના મગજમાં ચાલે કે એક્સ અક્ષ એટલે આડી લીટી. એવું નથી, એ આપણે નક્કી કરવાનું છે. એક્સ અક્ષ આને પણ કહેવાય, તો વાય અક્ષ એને લંબ આવશે. એક્સ અક્ષ આને પણ કહેવાય. ખ્યાલ આવે છે ને મિત્રો? ગોખવાનું નહીં કે બસ ઘણાના મગજમાં એમ જ ચાલે આ વાય અક્ષ, આ એક્સ અક્ષ. એવી વાત નહીં કરવાની. હા, એક વસ્તુ યાદ રાખવાનું, બંને પરસ્પર લંબ છે, એ યાદ રાખવાનું. તો આપણે યામ પદ્ધતિ એવી રીતે લઈએ કે ઉગમ બિંદુ કોઈ એક કણના દ્રવ્યમાન કેન્દ્ર પર સંપાત થાય અને એક્સ અક્ષ બે કણોને જોડતી રેખા પર સંપાત થાય. એટલે આપણે આમ વિચારીજો, આ એક્સ અક્ષ લઈ લેમ, આ એક્સ અક્ષ, એનો અર્થ આ થવાનો વાય અક્ષ. વાય અક્ષ. હવે નામ આપવું તો આપી દઈએ, અને આપણે M1 કહીએ, અને આપણે M2 કહીએ, અને આપણે M3 કહીએ. હવે સ્થાન સદિશ લખવાના છે, તો આપણે બંને કામ એક સાથે કરીએ. હું M1 લખી દેમ. M1 100 ગ્રામ છે, એને ગ્રામમાં જ રવા દે. હવે એનો સ્થાન સદિશ એટલે XY આમ લખવું હોય તો બરાબર, હું હમણાં આ રીતે લખીશ. R1 એનો સ્થાન સદિશ કયો હતો ને? M1 એ ઉગમ બિંદુ પર છે, 0 0. એ જ પ્રમાણે M2 લખું છું. બસ અગત્યનું આટલું જ છે ભાઈ. 150 ગ્રામ એનો સ્થાન સદિશ કેટલો છે? તો M2 એ X અક્ષ પર છે. M2 ક્યાં છે? આ X અક્ષ પર છે, એટલે એનો y આમ તો 0 ફિક્સ થઈ ગયો. પ્રશ્ન છે એક્સ યામનો, તો એક્સ યામનો ઉગમ બિંદુથી આપણે અંતર માપો.
અને ઉગમ બિંદુ ઓ કીધું, અને હું એ કેમ, અને ધારો કે બી કેમ, નામ તમારે આપવાના છે. તો ઓ એ બને સમબાજુ ત્રિકોણની દરેક બાજુની લંબાઈ સરખી, અને તમને આપેલી છે બને. ઓ એ કેટલી છે? ઓ એ બરાબર 0.5 મીટર. ઓ એ બરાબર 0.5 મીટર, એટલે આનો એક્સ એમ આવી ગયો છું ભાઈ, 0.5 મીટર. આપણી પાસે સૂત્ર છે બને RCM બરાબર, અથવા XY બરાબર M1 X1 પ્લસ M2 X2 પ્લસ M3 X3, યાદ છે ને? તેમ Y બરાબર લખવાના આપણે. એટલે આ કણનો XY આમ આવી ગયો, આ કણનો પણ X અને Y આમ આવી ગયો. હવે ત્રીજો કણ લઈએ M3, એનું દળ છે 200 ગ્રામ. એનો સ્થાન સદિશ લખવાના. હવે પ્રશ્ન કયો છે કે આજે M3 છે, નથી X અક્ષ પર કે નથી Y અક્ષ પર, એટલે એટલી બધી સરળતાથી આપણાથી યામ લખાશે નહીં. તો આપણે એક કામ કરીએ બને, અહીંયાથી એક લંબ દ્વિભાજક દોરી દઈએ, ખૂણાના એક સરખા બે ભાગ કરે, અને સામેની સપાટીને લંબ આવશે. આ લંબ એનું નામ આપી દે O A B. સી નથી અપાતું એટલે ડી આપીએ. સી કેમ નહીં અપાય? તો સી સેન્ટર ઓફ માસમાં વપરાઈ જાય. તો આ જે કણ M3 છે એનો એક્સ યામ કેટલો? તો કે OD, અને વાય યામ કેટલો? તો કે BD. ખ્યાલ આવશે ને? આ અંતર ડી, આ અંતર કેટલું થવાનું? OD થવાનું. OD આ અંતર વાય અક્ષથી લંબ અંતર એ એક્સ યામ, અને એક્સ અક્ષથી લંબ અંતર એ વાય યામ. એ તો ખ્યાલ છે ને મિત્રો? યામ કેવી રીતે લખીએ તે. બી નો એક્સ યામ એનો અર્થ એ વાય અક્ષથી લંબ અંતર, એ બી નો વાય યામ એનો અર્થ અહીંથી આ અંતર લંબ અંતર. એટલે અહીંયા આપણે યામ લખી દઈએ એક્સ યામ OD અલ્પ વિરામ વાય યામ BD. પણ મિત્રો આ તો અજ્ઞાત રાશિ થાય. OD કોણ? આપણને શું ખબર પડે? BD કોણ? બને. તો હવે આપણે એક કામ કરીએ, સમબાજુ ત્રિકોણ છે, સમબાજુ ત્રિકોણ, એના ત્રણેય ખૂણાના માપ સરખાવે અને 60 ડિગ્રી થાય. આ 90 ડિગ્રી છે, બરાબર ને? એટલે હું ત્રિકોણ લખું છું, જો BOD માં, ફરીથી આકૃતિ દેખાશે નહીં એટલે કાળજી રાખજો. ત્રિકોણ BOD માં અહીં સેન્ટરમાં લખીએ આપણે. હું જેમ સમજાવું એમ જ કામ કરવાનું છે. ત્રિકોણ BOD માં માપ ખૂણો ડી કેટલો છે? 90 નો છે. માપ ખૂણો ડી 90 ડિગ્રીનો. જો માપ ખૂણો ડી 90 ડિગ્રીનો હોય તો આ જે ત્રિકોણ છે એમાં સાઇન, કોસ, ટેન, કોટ, સાઇન વિધેય આપણે એપ્લાય કરી શકીએ. તો આ કોસ 60 અને સાઇન 60 લખું છું. સામ સામે લખવાનું છે. ફરીથી મિત્રો સામ સામે લખવાની ટેવ રાખજો. હું લખું છું કોસ 60. તો કે પાસેની બાજુ જોઈ લો ભાઈ, પાસેની બાજુ તો કે આ બી કહેવાય ને આ બી કહેવાય, બંને જ પાસેની છે. પણ મિત્ર આનું નામ ફિક્સ છે, કર્ણ. 90 ડિગ્રીની સામેની બાજુ એનું નામ કર્ણ. કર્ણ યાદ આવે ને? દાનવીર કર્ણ, એ કર્ણ. એટલે પાસેની બાજુ બોલાય OD. OD ભાગ્યા OB. એ જ પ્રમાણે સાઇન 60 લખવાના. સામે લખો સાઇન 60. સાઇન 60 એટલે શું? તો કે સામેની બાજુ, આની સામેની બાજુ ફિક્સ છે, BD ભાગ્યા OB. BD ભાગ્યા OB. OB એટલે બાજુની લંબાઈ છે 0.5. એટલે કે OD બરાબર OB cos 60. અહીંયા લખો વાય. BD બરાબર OB sin 60. cos 60 એટલે 1/2 ને OB છે 0.5. 0.5 ગુણ્યા 1/2 એટલે 0.25 મીટર.
એ જ પ્રમાણે બીડી લખો OB 0.5 sin 60 બને √3/2 એટલે કે 0.25 √3 મીટર. હવે આપણે આગળ જઈએ. R3 લખી દઈએ. આપણો R3 અહીંયા લખું છું. સ્થાન સદિશ R3 આવી ગયો. કેટલો? તો x યામ 0.25, y યામ 0.25 √3. હવે એક સ્ટેપ આગળ વધીએ. પ્રશ્ન છે x અને y યામ શોધવાનો. તો આપણે x યામ પહેલા લખીએ. દ્રવ્યમાન કેન્દ્રનો x યામ એટલે શું થશે? xm બરાબર લીટી પાડી દો. અંશ છેદ. ઘણી વખત શું થાય કે લીટી આપણે એવી પડે કે xm અંશને જ લાગે, છેદને લાગે નહીં. m1 x1 પ્લસ m2 x2 પ્લસ m3 x3 ડિવાઈડ બાય m1 પ્લસ m2 પ્લસ m3. મિત્રો અહીંયા દળ ગ્રામમાં છે, મેં ગ્રામમાં જ રવા દીધું એટલા માટે અંશમાં બી ગ્રામ, છેદમાં બી ગ્રામ. ગ્રામ નીકળી જશે, નહીં તો એસઆઈમાં ફેરવવું હોય તો કિલોગ્રામ લખવું પડે. કેમ તો કે આ મીટરમાં છે. કિંમત મૂકો. m1 ની 100 ગ્રામ બને 100 ગુણ્યા x1 0 વત્તા m2 150 ગુણ્યા 0.5 વત્તા 200 ગુણ્યા 0.25 છેદમાં 100 વત્તા 150 વત્તા 200. જો મારું પણ બરાબર ક્યાં આવી ગયું? ઉપર આવી ગયું. ખરેખર ક્યાં જોઈએ? અહીંયા જોઈએ. બરાબર. ચાલો 100 ગુણ્યા 0 100 થાય. 150 ગુણ્યા 0.5 એટલે એક મીંડું કાઢી નાખો એટલે 15 ગુણ્યા 5 75 થવાના. 0 વત્તા 75 વત્તા આ બે મીંડા નીકળી જાય એટલે 25 ગુણ્યા 2 50 છેદમાં 2 3 450 એટલે x આમ આવ્યો 125 છેદમાં 450 મીટર. મારા ખ્યાલ પ્રમાણે 25 ભાગ ચાલશે, જે હશે તે હું આપતો નથી. xcm. હવે આ જ પ્રમાણે ycm શોધી કાઢીએ. ycm હવે આ કંઈક બહુ મોટી વસ્તુ નથી. કારણ શું છે? આપણે એક વખત યામ લખાઈ ગયા. r1 x1 y1 x2 y2 x3 y3 પછી કોઈ તકલીફ નહીં. m1 y1 પ્લસ m2 y2 પ્લસ m3 y3 ડિવાઈડ બાય m1 પ્લસ m2 પ્લસ m3. હવે કિંમત મૂકીએ. m1 હમણાં જસ્ટ લખેલું છે 100, y1 ઉગમ બિંદુ છે 0 પ્લસ m2 150 ગુણ્યા y2 x અક્ષ પર છે 0 200 ગુણ્યા y3 આપણા છે 0.25 √3 ડિવાઈડ બાય 100 વત્તા 150 વત્તા 200 એટલે અંશમાં 100 ગુણ્યા 0 0 150 ગુણ્યા 0 200 ગુણ્યા 0.25 હમણાં જ આપણે લખ્યું 50
√3 ડિવાઈડ બાય 450. સાદું રૂપ અપાય એવું લાગે છે અહીંયા. 50 √3 ભાગ્યા 450 એટલે લગભગ આમ લખાય √3/9, અથવા તો 3 ગુણ્યા 3 લખો તો આમ લખાય 1/3 મીટર. આ વાય આમ આવી ગયો, આ આપણો એક્સ આમ આવી ગયો. આ જવાબમાં સાદું 25 ભાગ ચાલશે, બને 25 ગુણ્યા 5, અને આ કેટલા થવાના? 4 ચોક 16 ને 2 18, એટલે હજુ લખાય લખો એ થયું 5/18 મીટર. 25 ગુણ્યા 4 એ 100, 100 4 વાર છે એટલે 4 ચોક 16 ને 2 18. આ ભાઈ આમ આવી ગયો. એટલે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન સદિશ લખવા કે તો અહીંયા છેલ્લે લખી દઈએ, એટલે સાઈડ પર લખું છું બીજું RCM સ્થાન સદિશ કેટલો? તો કે 5/18 અલ્પ વિરામ 1/3 મીટર. વિદ્યાર્થી મિત્રો, હવે જે પ્રશ્ન છે એના ઉપર જઈએ. અહીંયા મેં M1 100, 150 ને 200 લીધું. એટલે આ જે બધા કણો છે O, A, B એના સ્થાન સદિશ તો ફિક્સ, પણ ધારો કે તમે આને M1 કહેવું, આને M1 કહેવું, અને M2 કહેવું, અને M3 કહેવું, તો જવાબ જુદો આવશે. એટલે આ દાખલો તમારે ગણવાનો છે. પાછો ફરીથી સ્થાન બદલીને 1. બીજું, તમારે સમબાજુ ત્રિકોણ લેવાનો. દરેક બાજુની લંબાઈ x અથવા તો r લઈ લેવું, દળ સરખા લેવું, અને એનો x અને y આ શોધવાનો છે. ફરીથી હું આકૃતિ દોરી બતાવું તમને. આ સમબાજુ ત્રિકોણ લેવાનો. આ આપણે વધારેનું હોમવર્ક જે તમે સખત વર્ક કરતા છે, મને વિશ્વાસ છે. આ રીતના સમબાજુ ત્રિકોણ દોરી દઈએ. દરેક બાજુની લંબાઈ કંઈક ધારી લઈએ, x y સિવાય લઈએ આપણે. આ સમબાજુ છે, દરેક બાજુની લંબાઈ ધારો કે r લઈ લે. આ જે દળ છે સરખા છે. અહીંયા કેટલું છે તો કે M1 બરાબર M, અહીંયા કેટલું છે M2 બરાબર M. આ બિંદુ પાસે દળ કેટલું છે M3 બરાબર M. મારો પ્રશ્ન છે, અજ્ઞાત રાશિ છે, આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો. હવે તમારે એક વખત વિડીયો જોઈને શોધવાની બેસી જવાનું, એને 2 વાર જોવાનું. આટલું જ કામ કરો. પહેલાં તો આ યામ લખતા શીખો. મારે બીજી કોઈ ગણતરી નથી જોઈતી, આટલું કામ કરવા કેવી રીતે લખાય. પછી આમાં કંઈ નવું નથી, કિંમત મૂકો એટલે જવાબ આવી જાય. ખ્યાલ આવશે? એટલે ફરીથી તમારે 2 વાર આ આકૃતિ દોરવાની. આ M1 M2 ની સામે x અને y આમ લખવાના. મેં R1 R2 R3 લીધેલા છે, યાદ રહેશે ને? પછી R3 કેવી રીતના શોધો તે પણ લખવાનું. આટલું વર્ક 2-3 વાર કરો, પછી પેલો એક્ઝામ્પલ ગણજો. હવે આપણે એક બીજું પણ આજે હોમવર્ક તમને આપું છું. એક ત્રિકોણ છે, એટલે પરીક્ષામાં પૂછવાના નથી, પહેલાં જ કે આપણે એપ્લિકેશન ઘરે કામ કરવાનું છે. આવું એક ગમે તેવું એક સમબાજુ ત્રિકોણ નથી, એક ત્રિકોણ આપી દીધું આમ, અને આ રીતના એક ત્રિકોણ આપી દીધું. નામ પણ લઈ લઈએ, PQR. પ્રશ્ન એવો છે કે આનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો. કોઈ લંબાઈને એવું કંઈ નથી, ભૌમિતિક રીતે શોધવાનું છે.
તો હવે આપણે શું કરીએ? તો કોઈક બાજુ લઈએ QR, એને સમાંતર આ ત્રિકોણ છે ને નાની નાની બને, નાની નાની આવી પટ્ટીની મદદથી બનેલો છે. આવી પટ્ટી વિચારીએ, આ એક, આ બે, જસ્ટ સમજવા પ્રયત્ન કરીએ. આ 3, આ 4, આવી બધી નાની નાની લાકડાની પટ્ટીઓ આપણે મૂકી દીધી. જો આકૃતિ હું આમ દોરું છું, જોતા જજો. 1, 2, 3, 4. આવું ગણવાનું નથી કે ભાઈ. હવે નાના નાના પાતળા સળિયાઓ છે. એ સળિયાઓ એટલા બધા પાતળા છે ને કે આ છેડો એને સીધો જ દેખાય એકદમ. અને એ સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં છે તો એ આપણને ખબર છે, એની મધ્ય બિંદુ પર. એટલે જસ્ટ વિચારીએ, આનું મધ્ય બિંદુ અહીંયા, આનું મધ્ય બિંદુ અહીંયા, આનું મધ્ય બિંદુ અહીંયા, એમ ટપકા મૂકી દઈએ. હવે ટપકાઓને જોડતી રેખા એ એની મધ્યગા કહેવાય. આમ હવે બીજી બાજુ લઈએ, PR લઈ લઈએ. મને સેમ આ જ ચર્ચા. મને આકૃતિ જરાક ઝાંખી પાડજો ભાઈ, નહીં તો ડાર્ક દોરી દેશે ને તો ખબર નહીં પડે. આમ આ રીતના PR ને સમાંતર આવા નાની નાની પટ્ટીઓ વિચારો, ખંડો વિચારો. આમ આ રીતે. હવે દરેક પટ્ટીનું તમે મધ્ય કેન્દ્ર શોધી કાઢો ભાઈ. મધ્ય બિંદુ આ, મધ્ય બિંદુ આ, મધ્ય બિંદુ આમ, બરાબર ને? પછી અહીંથી એમ લંબ બધા બિંદુઓમાંથી પસાર થતો આમ દોરી ગયો. આ એ મધ્ય. આ જો તો પહેલા લીટી પાડવાની, પછી ટપકા મૂકવાના, એટલે આગળ પાછળ નહીં થાય. કારણ કે આપણી પાસે તો માપપટ્ટી મળે નહીં, ને જેની પાસે માપપટ્ટી છે એને માપતા નહીં આવડે. મધ્ય બિંદુ કેટલું? 10 સેન્ટીમીટર હોય, 0 થી 10, તો મધ્ય બિંદુ કેટલું? તો કોઈ મૂકે 4, કોઈ મૂકે 6. એટલે લીટી પાડીને મૂકી દેવું, કઈ વાંધો નહીં. હવે બે મધ્યઘાત જ્યાં છેદે ને ત્યાં એનું દ્રવ્યમાન કેન્દ્ર આવે. તમે એકાદ પૂઠું એવું લઈ લો, ગમે તે આકારનો, ને આ રીતના પ્રયત્ન કરો. જ્યાં મધ્યગા આવે ત્યાં એક સોય મૂકીને સોય પર એ પૂઠું મૂકો તો એ પૂઠું સ્થિર રહેશે. એક બાજુ નમેલું પણ નહીં રહે. કેમ? તો કે એનું સમગ્ર દ્રવ્યમાન આ બિંદુ પાસે કેન્દ્રિત થયું છે. એપ્લિકેશન છે. જો ગોળ વર્તુળ લઈએ ને, એક વર્તુળ લેવું તો વ્યાસને સમાંતર લેવાનું, બને? આમ વર્તુળ દોરેલું હોય, આ વ્યાસ હોય તેને સમાંતર આવી રીતના દોરવાનો. પછી આમ વ્યાસ લઈ લેવાનો. પછી તેનું કેન્દ્ર મળી જાય એટલે પ્રશ્નની ઉદ્ભવે વર્તુળમાં. તો ફરીથી આજે આપણું ઉદાહરણ 2 છે, અને ચોપડીમાં એ કંઈ પરીક્ષામાં પૂછવાનું નથી, પણ આપણે પ્રેક્ટિસ કરવાની કે દ્રવ્યમાન કેન્દ્ર કેવી રીતે શોધી શકાય. ઉપરના દાખલામાં મૂલ્ય હતા, 3 કણ હતા ને શોધી કાઢ્યું. એમાં ઘણા બધા કણો છે, એ માટેની આ પદ્ધતિ. ત્રીજો એક્ઝામ્પલ એક નાનો સરખો છે, એ પણ તમને આવડે જ છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણેના પરિમાણોવાળી એક સમાન L આકારની લેમિના, એટલે સમતલ પાતળી સપાટ તકતી, ટૂંકમાં એને લંબાઈ પહોળાઈ આવે, જાડાઈ નહીં આવે, નું દ્રવ્યમાન કેન્દ્ર શોધો. તકતીનું દળ 3 કિલોગ્રામ છે. હવે એ જે L આકાર છે હું બતાવું તમને. જો આપણે ખરેખર ક્લાસમાં હોય તો ખૂબ મજા આવે. કેમ? મારે પ્રશ્ન જ નહીં રહે, તમે મને સમજાવતા જાઓ. આ રીતના હું વિચારું છું. L આકાર. હવે ફિગર જે ચોપડીની છે એ જ દોરતો છું, ખાલી જસ્ટ ખ્યાલ આવે એટલા માટે હું પ્રયત્ન કરું, ભૂલ નહીં થાય.
આ બધી ચોરસ તકતીઓ છે અને આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું છે. આપણે ક્રમ પણ આપી દઈએ. આ જે તકતી છે એનું દ્રવ્યમાન કેન્દ્ર એક્ઝેક્ટ એના કેન્દ્ર પર, આનું દ્રવ્યમાન કેન્દ્ર એના કેન્દ્ર પર, આનું દ્રવ્યમાન કેન્દ્ર એના કેન્દ્ર પર. તો હવે દરેકનો એક્સ અને વાય લખવું પડશે. આ તકતીને હું 1 કેમ, અને 2 કહી દઈએ, અને 3 કહી દઈએ. અહીંયા એ લોકોએ એક્સ અને વાય અક્ષ આકૃતિમાં આપ્યા જ છે ભાઈ, એટલે આપણે એક બહુ મોટી શાંતિ થઈ ગઈ યામ શોધવાની. પણ આ એક્સ અક્ષ, આ વાય અક્ષ છે. હવે આ જે અંતર આપ્યું છે, આ ઉગમ બિંદુ છે ઓ, અહીંયા લખ્યું છે 2 0, અહીંયા લખ્યું છે 0 2. હવે આનો અર્થ સમજાવો. બને આનો અર્થ એવો થાય કે આ જે અંતર છે એ 0 1, આ જે અંતર છે એ 1 0. ખ્યાલ આવી ગયો કે નહીં? હવે આ જે ચોરસ તકતી છે એટલે એનું દ્રવ્યમાન કેન્દ્ર એક્ઝેક્ટ એના મધ્યમાં આવે. મધ્યમાં આવે એટલે આમ. આ જે છે એ એનો એક્સ યામ થાય, આ વાય યામ. કેટલો થવાનો તો એક કામ કરીએ. પહેલાં તો કુલ દળ છે m1 બરાબર m2 બરાબર m3, ત્રણે ત્રણના દળ સરખા જ આવવાના અને તે આવવાના 1 કિલોગ્રામ. પાછો પ્રશ્ન ઉદ્ભવે, ચોપડીમાં તો 3 કિલોગ્રામ લખ્યું છે. અરે મિત્રો 3 કિલોગ્રામ એટલે એક સરખું વેચી કાઢ્યું, 1 + 1 + 1 3 કિલોગ્રામ. હવે હું R1 લખું, તકતી 1નો સ્થાન સદિશ લખું તો જો કેટલો લખાય, આ 1ના અડધા એટલે 0.5, અલ્પવિરામ 0.5. ભલે આ તકતી દેખાય આટલી બધી મોટી, પણ ખરેખર એનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા છે, એના સ્થાન સદિશ લખી દીધા મેં R1. એ જ પ્રમાણે R2 લખીએ, R2 તો જો R2 નો એક્સ આમ અહીંયા આવવાનો, અહીંયા આ એક્સ આમ અહીંયા આવશે, અહીંયા આવે ને, આમ ટપકા મૂકું છું એટલે ખ્યાલ આવે. આ એનો વાય આમ તો સરખો જ રહેવાનો એટલે R2 લખીએ, R2. ચલો તમે કેવું મને R2 કેટલો થાય, તો નામ બીજા આપણે આપવું હોય તો આપી શકીએ તો વધારે તમને ખ્યાલ આવે. આને મેં P કીધો, આને હું Q કહી દેમ, અને P Q, અને સપોઝ R કહી દેમ. ચાલો ભાઈ, તો આનો જે દ્રવ્યમાન કેન્દ્ર છે એનો એક્સ એમ OQ. OQ કેટલા હતો કે આ એક તો છે જ, વત્તા આટલું ઉમેરવું, આટલું અંતર. એ કેટલું છે તો કે આનું અડધું પોઈન્ટ, આ 1 સેન્ટીમીટર છે, આખું 2 સેન્ટીમીટર, 1 + 1 બને 1ના અડધા એટલે 0.5 થવાના. એટલે એનો એક્સ આમ કેટલો થયો, 1 + 0.5. એનો વાય આમ કેટલો છે તો કે બસ આટલો જ છે, 0.5. એનો અર્થ એનો R2 કેટલો લખાય છે, R2 આમ લખાય 1.5 અલ્પવિરામ 0.5 મીટર. મિત્રો આપણે સેજ આગળ જઈએ, બને આ R3 માટે લખીએ. R3 નું દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન આ રીતે. તો આ જે અંતર છે O P Q R, અહીંયા ધારો કે હું S લખી દઉં તો OS કેટલા થાય, તો આટલું એક એકમ તો આટલું છે જ, વત્તા આ કેટલું 0.5. બને આ 0.5 કોણે કીધું તમે, તો કે આ અંતર 1 સેન્ટીમીટર કે 1 એકમ હોય એનું અડધું એટલે 0.5. એટલે R3 કેમ લખાય, જો R3 લખાવાના, R3 બરાબર એનો એક્સયામ પહેલા લખીએ. જો એનો એક્સયામ કેટલો છે તો કે આટલો જ, એનો OP. આ એક્સયામ કેટલો આવવાનો, વાયઅક્ષી લંબ અંતર OP કેટલો છે 0.5, 1ના અડધા એટલે 0.5. અલ્પવિરામ વાયયામ, જો વાયયામમાં શું થવાનું, અહીંથી આટલું અંતર 1 એકમ તો છે જ, વત્તા 0.5 ઉમેરવાના, અથવા આપણે આમ લખીએ 1 વત્તા 0.5 એટલે શું થવાનું 0.5 અલ્પવિરામ 1.5 મીટર. ચલો હવે કંઈક નવો પ્રશ્ન હોય તો તમે મને કહેજો. હું દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન લખું છું, મને X, તો કે
m1 x1 પ્લસ m2 x2 પ્લસ m3 x3 ડિવાઈડ બાય m1 પ્લસ m2 પ્લસ m3. મિત્રો કિંમત મૂકી દઈએ આપણે. m1 એટલે 1, x1 તો r1 નો x यहाँ 0.5 વત્તા m2 1 ગુણ્યા x2 1.5 વત્તા m3 1 ગુણ્યા x3 0.5 1 પ્લસ 1 પ્લસ 1 1 ગુણ્યા 0.5 એટલે 0.5 વત્તા 1.5 વત્તા 0.5 ડિવાઈડ બાય 3 એટલે સાદું રૂપ આપો તો લગભગ બને 2.5 ડિવાઈડ બાય 3 જે એકમ હોય તે. આ એનો એક્સયામ. આ જ પ્રમાણે આપણે વાયામ પણ શોધી શકીએ. જો તમને જો વિશ્વાસ હોય તો હું તમારા પર છોડી દેમ. m1 y1 પ્લસ m2 y2 પ્લસ m3 y3 ડિવાઈડ બાય m1 પ્લસ m2 પ્લસ m3. આશા રાખો તમે કિંમત મૂકીને શોધી કાઢશો. મિત્રો આજે 3 એક્ઝામ્પલ ગણાવ્યા. કહેવાના 3 છે પણ એમાંથી તો બહુ બધા થાય, બરાબર ને. ખૂબ ઘણા બધા ઓબ્જેક્ટિવ છે. ફરીથી કાળજી રાખીને સ્થાન સદિશ લખતા શીખજો. આ એક સમબાજુ ત્રિકોણનો સ્થાન સદિશ, એ જ પ્રમાણે આ જે આકૃતિ છે એનું દ્રવ્યમાન કેન્દ્ર, આખી તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા, એટલે એનો સ્થાન લખો. 1 2 ને 3 આનો આકાર બદલી કાઢશે, તમારે નક્કી કરવાનું. ફરીથી આશા અથવા અપેક્ષા રાખું આ 3 દાખલા વ્યવસ્થિત તૈયાર કરવાના.